ચાલો આપણે સેકન્ડ સેમેસ્ટર ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગમાં બિલ્ડિંગ ડ્રોઈંગ વિષયમાં બીજું ચેપ્ટર બિલ્ડિંગ રેગ્યુલેશન બાયલોઝ એન્ડ પ્રિન્સિપલ્સ ઓફ પ્લાનિંગનો અભ્યાસ કરીશું. પહેલો ટોપિક છે નીડ ઓર ઇમ્પોર્ટન્સ ઓફ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન્સ. બીજો ટોપિક છે બાયલોઝ ફોર ટાઉન પ્લાનિંગ. બાયલોઝને આપણે જીડીસીઆર તરીકે ઓળખીશું. જીડીસીઆરનું પૂરું નામ છે જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન્સ. તેમાં પેટા મુદ્દાઓમાં ડેફિનેશન્સ ઓફ બાયલોઝ, રિક્વાયરમેન્ટ્સ ઓફ બાયલોઝ, ઓબ્જેક્ટિવ્સ ઓર પર્પઝીસ ઓફ બાયલોઝ અને સ્ટડી ઓફ બાયલોઝ. ત્યારબાદ ત્રીજો મુદ્દો છે પ્રિન્સિપલ્સ ફોર પ્લાનિંગ ઓફ રેસિડેન્શિયલ બિલ્ડિંગ, જેમાં ઓરિએન્ટેશન ઓફ બિલ્ડિંગ અને સ્ટડી ઓફ પ્રિન્સિપલ્સ આવશે. ચોથો અને પાંચમો મુદ્દો છે કલર કોડ યુઝડ ફોર એડિશન એન્ડ અલ્ટરેશન એન્ડ એપ્રુવલ પ્રોસિજર. એટલે કે પહેલા મુદ્દામાં આપણે વિકાસના નિયંત્રણોની જરૂરિયાત અથવા એનું મહત્ત્વ આપણે સમજીશું. ત્યારબાદ બાયલોઝ એટલે કે પેટા નિયમોની વ્યાખ્યા કેવા હોવા જોઈએ તે, તેના ઉદ્દેશ્યો અને અલગ અલગ કઈ વસ્તુ માટેના પેટા નિયમો બનેલા છે તેનો અભ્યાસ. ત્યારબાદ રહેણાંક મકાનનું આયોજન કરવા માટે કયા સિદ્ધાંતોનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ સુધારા વધારા કરવા માટે કયા કલરનો ઉપયોગ કરી શકાય છે તે, અને છેલ્લે એપ્રુવલ પ્રોસિજર કઈ રીતે કરવામાં આવે છે, કયા ફોર્મેટમાં કરવામાં આવે છે, કઈ વસ્તુ કયા ડ્રોઈંગની જરૂર પડશે તે. પહેલો મુદ્દો છે નીડ ઓફ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન્સ. અનસિસ્ટમેટિક મેનર, હેપેજાઇડ મેનર એટલે કે આડેધડ અનિયમિત રીતે જો ડેવલપમેન્ટ થાય તો આવું ડેવલપમેન્ટથી શું અસર થશે. એટલે કે હેપેજાઇડ મેનર ડેવલપમેન્ટ જનરેટ્સ traffic problems due to insufficient width of roads, parking problems due to insufficient space in front side of building, service line laying problems due to insufficient space around the building. Service lines એટલે પાણીના પુરવઠાની લાઈન, ગટરની લાઈન, ઇલેક્ટ્રિસિટીની લાઈન, ટેલિફોનની લાઈન, ગેસની લાઈન, આ બધી લાઈનને આપણે સર્વિસ લાઈન તરીકે લઈશું. હેલ્થ પ્રોબ્લેમ્સ ડ્યુ ટુ ઇનસફિશિયન્ટ લાઇટ એન્ડ એર ફ્લો મૂવમેન્ટ ઇન ધ બિલ્ડિંગ, noise problems due to less distance between buildings and roads, especially those buildings in which silence is necessary like schools, colleges, hospitals, મેડિટેશન સેન્ટર્સ એન્ડ સિવિલ કોર્ટ્સ. એટલે કે અહીંયા ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશનની જરૂર એટલા માટે પડશે કે જો આડેધડ રીતે બાંધકામ કે વિકાસ થાય તો ટ્રાફિકના પ્રશ્નો થાય, પાર્કિંગના પ્રશ્નો થાય, અપૂરતી જગ્યાને લીધે સર્વિસ લાઇનને ગોઠવવાના પ્રોબ્લેમ થાય, હેલ્થના પ્રોબ્લેમ ઓછા પ્રકાશ અને ઓછી હવાની હેરફેરને લીધે થાય, ઘોંઘાટના પ્રશ્નો થાય. આ રીતે બાયલોઝ અથવા ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન્સની જરૂરિયાત
આપણે વિચારી શકીએ છીએ. So, to prevent this type of problems and to develop town in systematic manner, development control regulations are needed. Second topic, bylaws for town planning. Definition. Bylaws are the rules for town and city development prepared by local authority considering the local situations and actual requirement of local people. એટલે કે નગર અને શહેરના વિકાસ માટે સ્થાનિક સત્તા સ્થાનિક લોકોની જરૂરિયાત અને વાસ્તવિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જે નિયમો બનાવે છે તેને બાંધકામના પેટા નિયમ અથવા તો બિલ્ડિંગ બાયલોસ કહેવામાં આવે છે. લોકલ ઓથોરિટી મીન્સ ધ મ્યુનિસિપલ કોર્પોરેશન, નગરપાલિકા, નગર પંચાયત, ગ્રામ પંચાયત, ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન, અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી. ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ પંચાયત આવશે, નગર વિસ્તારમાં નગરપાલિકા આવશે, શહેરી વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન આવશે અથવા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે શહેર વિકાસ મંડળ, સત્તા મંડળ ને સ્થાનિક સત્તા તરીકે આપણે ઓળખીએ છીએ. These rules proposed by the local authority becomes bylaws after approval is given by the government. એટલે કે સ્થાનિક સત્તા મંડળ આવા કાયદાઓ, આવા નિયમો, પેટા નિયમો સરકારને જણાવશે અને સરકાર એટલે કે ગવર્મેન્ટ એને એપ્રુવલ આપશે, માન્યતા આપશે, પછી એ નિયમોને આપણે બાયલોસ તરીકે ઓળખીએ છીએ. The local authority considers the rules suggested by National Building Code. આપણા દેશમાં બિલ્ડિંગના રેગ્યુલેશન્સ માટે, બિલ્ડિંગની જે પણ સિસ્ટમ છે તેના માટેના સજેશનો, સ્ટાન્ડર્ડ સૂચનો કરેલા છે જેને નેશનલ બિલ્ડિંગ કોડમાં મૂકવામાં આવેલા છે. આ નેશનલ બિલ્ડિંગ કોડનો સજેશન્સને ધ્યાનમાં રાખીને લોકલ ઓથોરિટી બાયલોસ બનાવશે. These bylaws are modified according to need. એટલે કે આ પેટા કાયદાઓ જરૂર પ્રમાણે બદલી શકાય છે, સુધારી શકાય છે. For different area in same town or same city, bylaws may be different. એટલે કે એક જ નગર અથવા એક જ શહેરની અંદર જુદા જુદા વિસ્તાર માટે બાંધકામના પેટા નિયમો જુદા જુદા હોઈ શકે છે. Requirements of bylaws. Bylaws must be specific to apply for particular thing. Must be clear to stop the double meaning. Must be grammatically correct to maintain the language. એટલે કે પેટા નિયમો કોઈ વિશિષ્ટ વસ્તુ માટે બનેલા હોવા જોઈએ, વિશિષ્ટતા દર્શાવતા હોવા જોઈએ, સાથે સાથે એનું ઇન્ટરપ્રિટેશન અથવા એનું ભાષાંતર કરતી વખતે એકથી વધારે અર્થ નીકળવા નહીં જોઈએ અને ભાષાકીય રીતે વ્યાકરણની કોઈ ભૂલ નહીં હોવી જોઈએ. Objectives or purposes of bylaws. To provide suitable area for selected activities like residential, commercial, industrial, education, etc. To provide proper width of roads for continuity of traffic and parking. To provide open space between road and building for future widening of road. To provide space
for common activities like playground, garden, etc. To provide natural light and ventilation to improve health. To provide open spaces around the buildings for satisfactory services like water supply, drainage, electricity, gas, etc. References to study bylaws for town and building planning. એટલે કે ટાઉન અને બિલ્ડિંગના પ્લાનિંગ માટેના બાયલોસનો અભ્યાસ કરવા માટે આપણે રેફરન્સ તરીકે કોને લઈશું? નેશનલ બિલ્ડિંગ કોડ ઓફ ઇન્ડિયા, ગુજરાત ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ, સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી, ઇન શોર્ટ સુડા. જીડીસીઆરનું પૂરું નામ છે જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન અને CGDCR એટલે કે કોમ્પ્રિહેન્સિવ જીડીસીઆર એટલે કે બાંધકામના પેટા નિયમોનો અભ્યાસ કરવા માટે સંદર્ભ તરીકે નેશનલ બિલ્ડિંગ કોડ લઈશું. ગુજરાત ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટની વેબસાઇટ ઉપરથી જે માહિતી મળશે તે સમજીશું અને સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની વેબસાઇટ ઉપરથી જે જીડીસીઆર એમણે મૂકેલા હશે તેનો આપણે અભ્યાસ કરીશું. પ્રથમ નેશનલ બિલ્ડિંગ કોડ ઓફ ઇન્ડિયા. It is published by Bureau of Indian Standards, first published in 1970, then first revision in 1983, second revision in 2005 and third revision is 2016. There are 2 volumes of National Building Code 2016. The front page is shown here, volume 1 and volume 2. Contents of NBC, volume 1. In volume 1, part 3, development control rules and general building requirements are important for bylaws study. Other parts are not required for this subject. In second part, volume 2, building services are given, plumbing services are given, in volume 1, fire and life safety, building materials and structural designs. This is the web page of Town Planning and Valuation Department, Government of Gujarat. In Acts and Legislations, common GDCR is given. In common GDCR, many things are given. In last 3 lines, final notification CGDCR 2017, part 1, procedure regulations, part 2, planning regulations, part 3, performance regulations. In DP and TPS information, town planning schemes, development plans and development authorities. In development plan, we can refer or we can study different areas GDCR by clicking the GDCR.
This is the web page of SUDA. In downloads also GDCR is given. So centrally National Building Code is applied for all India. Then at our state level, Gujarat Town Planning Department says some GDCR, and then the Urban Development Authority SUDA have a GDCR. So different areas, different states, different urbans have a different bylaws. Now study of bylaws. Zones, roads, buildings, areas and FSI, building line and control line, width of road, common plot, height of building, setback, building units, plinth height, room height and parapet height, open spaces, permissible construction on ground floor, internal circulations, parking, basement, mezzanine floor, loft, compound wall, water supply, sanitation, ventilation, safety and room dimensions. So there are 24 different terms which are important for bylaws. First we see zones. Different activities have different needs. So town area is divided into different areas known as zones. એટલે કે જુદા જુદા કામોની જરૂરિયાતો પણ જુદી જુદી હોય છે. એટલા માટે આયોજન કરતી વખતે નગરના આયોજનમાં સૌથી પહેલાં અલગ અલગ એક્ટિવિટી કે પર્પઝ માટે અલગ અલગ વિસ્તાર નક્કી કરવામાં આવે છે, જેને ઝોન તરીકે આપણે ઓળખીએ છીએ. Location of a zone depends upon the suitability for specific activity. જે તે એક્ટિવિટી માટે અનુકૂળ વિસ્તાર અનુકૂળ શું છે એ પ્રમાણે એ ઝોન ત્યાં બનાવવામાં આવે છે. Local authority decides the numbers and types of zones considering the need of town. એટલે કે ટાઉનની જરૂરિયાત પ્રમાણે વિસ્તારોના પ્રકાર અને એની સંખ્યા નક્કી કરવામાં આવે છે. નેશનલ બિલ્ડિંગ કોડ 2016માં 41 પ્રકારના જુદા જુદા ઝોન સજેસ્ટ કરવામાં આવેલા છે. રેસિડેન્શિયલ ઝોનમાં પ્રાઇમરી રેસિડેન્શિયલ ઝોન, ઓન પ્લાન ઇનફોર્મલ રેસિડેન્શિયલ ઝોન, કોમર્શિયલ ઝોનમાં રિટેલ શોપિંગ ઝોન, જનરલ બિઝનેસ એન્ડ કોમર્શિયલ ડિસ્ટ્રિક્ટ સેન્ટર્સ, હોલસેલ ગોડાઉન્સ, વેરહાઉસીસ, હાઉસિંગ, રેગ્યુલેટેડ માર્કેટ્સ, ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં સર્વિસ એન્ડ લાઇટ ઇન્ડસ્ટ્રી, extensive and heavy industry, special industrial zone, hazardous, noxious and chemical. hazardous એટલે કે જોખમી, noxious એટલે ધૃણા અથવા તો જેની વાસ ખરાબ આવતી હોય, અને રસાયણોવાળા સ્પેશિયલ ઇન્ડસ્ટ્રીયલ ઝોન. પબ્લિક એન્ડ સેમી પબ્લિક ઝોન, તેમાં ગવર્મેન્ટ, સેમી ગવર્મેન્ટ, પબ્લિક ઓફિસીસ, ગવર્મેન્ટ લેન્ડ, પોલીસ હેડક્વાર્ટર્સ, પોલીસ લાઇન, એજ્યુકેશન એન્ડ રિસર્ચ, મેડિકલ એન્ડ હેલ્થ, સોશિયલ, કલ્ચરલ એન્ડ રિલિજિયસ, યુટિલિટીઝ એન્ડ સર્વિસીસ. મિક્સ્ડ યુઝ ઝોન વિથ mixed industrial use zone, mixed residential zone, mixed commercial zone. Recreational zone,
તેમાં પ્લેગ્રાઉન્ડ, સ્ટેડિયમ્સ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, પાર્ક્સ એન્ડ ગાર્ડન્સ, પબ્લિક ઓપન સ્પેસીસ, મલ્ટી ઓપન સ્પેસીસ. ટ્રાન્સપોર્ટેશન એન્ડ કોમ્યુનિકેશન ઝોન, તેમાં રોડ્સ, બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ BRTS, રેલવેઝ, માસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ MRTS, એરપોર્ટ, સીપોર્ટ એન્ડ ડોકયાર્ડ. ડોકયાર્ડ એ બંદર માટે વપરાય છે, દરિયા કિનારા માટેના પોર્ટ એન્ડ ડોકયાર્ડ્સ. બસ ડેપોઝ, ટ્રક ટર્મિનલ્સ એન્ડ ફ્રેટ કોમ્પ્લેક્સીસ, ટ્રાન્સમિશન એન્ડ કોમ્યુનિકેશન. પ્રાઇમરી એક્ટિવિટીમાં એગ્રીકલ્ચર, ફોરેસ્ટ એન્ડ હોર્ટિકલ્ચર, પોલ્ટ્રી એન્ડ ડેરી ફાર્મિંગ, રૂરલ સેટલમેન્ટ્સ, બ્રિક કિલ્ન એન્ડ એક્સટ્રેક્ટિવ એરિયાઝ, એટલે કે જ્યાં ઈંટોના ભઠ્ઠા છે તે, અધર્સ, ફિશિંગ, પોટ્રી એટસેટ્રા. પ્રોટેક્ટિવ એન્ડ અનડેવલપ્ડ યુઝ ઝોન, જેમાં વોટર બોડીઝ, સ્પેશિયલ રિક્રિએશન ઝોન, પ્રોટેક્ટિવ એરિયાઝ સચ એઝ સેન્ચ્યુરીઝ, રિઝર્વ ફોરેસ્ટ એન્ડ ઇકો સેન્સિટિવ ઝોન. અનડેવલપેબલ યુઝ ઝોન, સ્પેશિયલ એરિયા, ઓલ્ડ બિલ્ટઅપ કોર એરિયા, એટલે કે જૂનો કોટ વિસ્તાર, હેરિટેજ એન્ડ કન્ઝર્વેશન એરિયા, સ્કેનિક વેલ્યુ એરિયા, ગવર્મેન્ટ રિસ્ટ્રિક્ટેડ એરિયા such as defense, other uses or spot zone. The process of changing, relaxing, modifying land use of part or spot of a zone in a particular land use is termed as spot zoning. Spot zoning may be done for comparatively smaller area in a particular land use zone in such a way that it does not affect the overall development plan. Gujarat Town Planning Department has different types of zones like core walled city zone, Gamtal zone, Gamtal extension zone, residential zone 5 types, residential affordable housing zone, restricted zone, commercial zone 5 types, industrial zone 7 types, knowledge and industrial zone 2 types, public purpose zone 2 types, recreation zone Anand Pramod Matena, parks, gardens and open space zone, agriculture zone 4 પ્રકારના, logistic zone, special plant development zone 4 પ્રકાર, smart city and transportation oriented zone, closed textile mill zone, forest zone, special zone 6 પ્રકાર, vacant land zone, heritage area, mixed use zone. For D8 and D10 category development area and GIDC. Here 51 zones in Gujarat Town Planning Department. Refer page number 84 of Final Comprehensive General Development Control Regulations dated 12/10/2017. Now roads, રસ્તાઓ. Without planning of road, development of area is not possible. એટલે કે રસ્તાના યોગ્ય આયોજન વગર શહેરનો વિકાસ થઈ શકતો નથી. પહેલો પ્રકાર ટ્રાન્સપોર્ટેશન રોડ્સ, જેમાં નેશનલ હાઈવેઝ connects main cities of different states in a country. State highways connects main cities of different districts in a state. Major district road connects main towns of different talukas in a district. Other district roads connects other towns of talukas in a district. Village roads connects towns with villages in a taluka. Expressways, special way connecting two cities without any crossing. બીજો પ્રકાર town or city roads, roads inside the boundary of town or city. And third, society roads, roads inside the society boundary and approach roads up to the house.
અહીંયા જે બતાવેલું લેઆઉટ પ્લાન છે તેમાં ઘણા બધા પ્લોટ્સ બતાવવામાં આવેલા છે. વચ્ચે પાર્ક બતાવેલો છે. અહીંયા જે રસ્તાઓ છે તેમાં સોસાયટીનો રોડ એ મુખ્ય રસ્તો છે જે પહોળો છે. આની સાથે પ્લોટ સુધી જવા માટેના જે રોડ છે તેને આપણે એપ્રોચ રોડ કહીએ છીએ. બિલ્ડિંગ્સ. Types of buildings based on use, based on design, based on height. Based on use: residential, business, mercantile, educational, assembly, industrial, public, storage, institutional, hazardous, obnoxious. Based on design: detached, semi-detached, row house, apartment or flat. Based on height: low rise, high rise and tower. First we see types of buildings based on use. Residential buildings which are used for residence of people. A residential unit have veranda, parking, drawing room, kitchen, bedroom, water closet, bath, stair, store, etc. Business building or commercial building which are used for professional establishments and services like finance, insurance, taxation, couriers, export and import, building purchase and sale, travel booking, etc. Mercantile buildings which are used as shops, stores or markets for display and sale of wholesale or retail goods, including office, storage and service facilities in the same building. Educational buildings used for education like school and colleges. Education unit have classrooms, laboratories, library, prayer room or seminar hall, staff room, toilet and urinals, drinking water room, staircase, playground, canteen, parking and garden. Assembly buildings are used to gather peoples for amusement or recreation એટલે કે આનંદ પ્રમોદના હેતુ માટે, ઉજવણી માટે. Social, religious, patriotic, civil, travel and similar purposes એટલે કે સામાજિક, ધાર્મિક, રાષ્ટ્રીય, સામાન્ય, નાગરિક, ટ્રાવેલ અને એવા બીજા હેતુઓ માટે જ્યાં લોકો ભેગા થતા હોય, વધારે લોકો ભેગા થતા હોય તેને એસેમ્બલી બિલ્ડિંગ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે ડ્રામા એન્ડ સિનેમા થિયેટર, સિટી ઓર ટાઉન હોલ, ઓડિટોરિયમ, એક્ઝિબિશન હોલ, મ્યુઝિયમ, મેરેજ હોલ, સ્કેટિંગ રિંગ, જિમ્નેશિયા, સ્ટેડિયમ, રેસ્ટોરન્ટ, ઇટિંગ ઓર બોર્ડિંગ હાઉસીસ, પ્લેસ ઓફ વર્શિપ એટલે કે પ્રાર્થનાનું સ્થળ, ડાન્સ હોલ્સ, ક્લબ્સ, જીમ, પબ્લિક ટ્રાન્સપોર્ટેશન સ્ટેશન્સ એટલે કે બસ સ્ટેશન, રેલવે સ્ટેશન્સ વગેરે. Industrial buildings which are used to fabricate, to assemble and to process materials like production and repairing plants, factories and mills, etc. Public buildings are used for public activities like bank, hospital, hotel, civil court, prison એટલે કે jail, tourism center, administration buildings વગેરે. Storage buildings are used for storage of goods like godowns, warehouses, cold storage, etc. Institutional buildings are used for education, medical, social and humanity purpose, runs on the basis of zero profit like dharmasala, hostel for working men and women, old age home એટલે કે ઘરડાઘર અને orphans એટલે કે અનાથ આશ્રમ or અનાથાલય. Hazardous buildings used for storage, handling, manufacture or processing of radioactive substance, highly combustible or explosive materials, products which are liable to burn with extreme rapidly producing poisonous fumes, highly corrosive, toxic
obnoxious alkalis, acids, gases, and chemicals producing flame fumes, explosive mixtures, or which result in division of matter into fine particles and capable of spontaneous ignition. એટલે કે આવા વિસ્ફોટક થઈ શકે તેવા અથવા એમાંથી એવી કોઈ ઝેરી ફ્યુમ જ્વાળા નીકળતી હોય તો એવા મટીરિયલના સ્ટોરેજ થતું હોય, જ્યાં હેન્ડલિંગ થતું હોય, ઉપયોગ થતો હોય કોઈ પ્રોસેસમાં, તો એ બિલ્ડિંગને આપણે હજાર્ડસ બિલ્ડિંગ તરીકે ઓળખીશું. અને આવા બિલ્ડિંગ જોખમી બિલ્ડિંગ ગણાશે ત્યાં આવા અકસ્માત થવાની શક્યતાઓ વધારે છે, એટલે કે ત્યાં વધારે સેફટીની જરૂર પડે છે. ઓબનોક્સિયસ બિલ્ડિંગ્સ એટલે ધૃણાસ્પદ બિલ્ડિંગ્સ, ખરાબ વાસવાળા બિલ્ડિંગ્સ. ઇન્ડસ્ટ્રી અલગ અલગ પ્રકારની હોય છે. એમાં કેમિકલ ઇન્ડસ્ટ્રી, ઇલેક્ટ્રોથર્મલ ઇન્ડસ્ટ્રી, પેટ્રોલિયમ ઇન્ડસ્ટ્રી, રબર ઇન્ડસ્ટ્રી, મેટલર્જિકલ ઇન્ડસ્ટ્રી, પેપર, લેધર, સિમેન્ટ, ફર્ટિલાઇઝર, ટેક્સટાઇલ, ફૂડ અને ટ્રાન્સપોર્ટના પાર્ટ્સ બનાવવાવાળી ઇન્ડસ્ટ્રીના જે બિલ્ડિંગ છે ત્યાં આવી પરિસ્થિતિ થતી હોય છે અને આજુબાજુના વિસ્તાર માટે અનુકૂળ હોતી નથી, એટલે એને અલગ પ્રકારના બિલ્ડિંગ તરીકે લેવામાં આવેલા છે, ઓબનોક્સિયસ બિલ્ડિંગ્સ. ટાઈપ્સ ઓફ બિલ્ડિંગ્સ બેઝડ ઓન ડિઝાઇન: detached, semi-detached, row house, apartment or flats. Detached buildings are independent residential building which does not connected with other building and have all side open spaces. In this plan, front side, left hand side, rear side and right hand side, 4 sides are open around the building, so it is detached building. See is like this photo. Semi-detached buildings: 2 residential buildings which are connected with one side face and have front, rear and any one side open spaces. It means 2 buildings attached with a common wall at one side face. If their plan is mirrored, they are known as twins. આ બતાવવામાં આવેલા પ્લાનની અંદર ડાબી બાજુનું બિલ્ડિંગ અને જમણી બાજુના બિલ્ડિંગ એકબીજા સાથે જોડાયેલા છે. 2 અલગ અલગ પ્લોટમાં છે પણ એમની વચ્ચે કોમન વોલ છે, એટલે સેમી ડિટેચ બિલ્ડિંગ ગણાશે. ફ્રન્ટ, લેફ્ટ સાઈડ એન્ડ રિયર સાઈડ 3 માર્જિન્સ છે, 3 ખુલ્લી જગ્યાઓ છે અને ચોથો ફેસ છે એ કોમન વોલ છે. Row house buildings: group of residential buildings situated side by side and joined by common walls and having only front and rear open spaces. બતાવવામાં આવેલા પ્લાનમાં 3 પ્લોટમાં 3 મકાન બનેલા છે, એક સાથે 3 બનેલા છે. એને આપણે રો હાઉસ કહીએ છીએ, જેમાં ફ્રન્ટ સાઈડ માર્જિન હોય છે અને રિયર સાઈડ માર્જિન હોય છે. અહીંયા બતાવવામાં આવેલા પ્લાનમાં 3 રો હાઉસ બતાવેલા છે. વચ્ચેના રો હાઉસમાં 2 માર્જિન રહેશે, 2 આગળ પાછળની જગ્યા ખુલ્લી રહેશે, જ્યારે છેડાવાળા જે રો હાઉસ છે એમાં એક વધારાનું સાઈડ માર્જિન પણ મળી શકે છે. Apartment or flats buildings: multi-storied residential buildings designed as ground floor with more upper floors and constructed separate residential units on each floor with common staircase. એટલે કે દરેક ફ્લોર ઉપર એકથી વધારે રેસિડેન્શિયલ યુનિટ હશે અને એક જ ફ્લોરની અંદર અલગ અલગ રૂમોનું આયોજન કરવામાં આવેલું હશે એક યુનિટમાં. પણ ઘણા બધા
માળ બનાવેલા હોય છે, એટલે એને એપાર્ટમેન્ટ અથવા ફ્લેટ તરીકે ઓળખવામાં આવે છે. ટાઈપ્સ ઓફ બિલ્ડિંગ્સ બેઝડ ઓન હાઇટ: low rise, high rise and tower buildings. Generally, buildings having height up to 15 meter is known as low rise building, and building having height 15 to 35 meter is known as high rise building. Building having height more than 35 meter is known as tower. એટલે કે જો મકાનની ઊંચાઈ 15 મીટર સુધી છે તો એને લો રાઇઝ બિલ્ડિંગ તરીકે ઓળખવામાં આવે છે. પણ જો ઊંચાઈ 15 મીટરથી 35 મીટર સુધીની છે તો એને હાઈ રાઇઝ બિલ્ડિંગ કહેવામાં આવે છે. અને 35 મીટરથી ઊંચા મકાનોને ટાવર બિલ્ડિંગ તરીકે ઓળખવામાં આવે છે. એક માળ માટે 3 મીટરથી 3.5 મીટરની ઊંચાઈની જરૂર પડે છે. એટલે કે 15 મીટરમાં 4 માળ સુધીનું જો બાંધકામ હોય જેની ઊંચાઈ 15 મીટર કરતાં ઓછી હોવાની શક્યતા છે તો એને લો રાઇઝ ગણવામાં આવશે. અને 4 માળથી વધારે માળવાળા મકાનો, જો 10 માળનું મકાન હશે તો 30 મીટર જેવી ઊંચાઈ થવાની શક્યતા છે, તો એ હાઈ રાઇઝ બિલ્ડિંગ 10 માળ સુધી ગણાશે. અને 10 માળ પછીના જે માળ છે જેમાં ઊંચાઈ 35 મીટર કરતાં વધી શકે છે તેને ટાવર બિલ્ડિંગ કહેવામાં આવે છે. સુરત જીડીસીઆર પ્રમાણે low rise building has height up to 16.50 meter and high rise building has height from 16.50 meter to 40 meter. એટલે કે અલગ અલગ શહેરી વિકાસ મંડળ પોતાના વિસ્તાર માટે લો રાઇઝ, હાઈ રાઇઝ અને ટાવર બિલ્ડિંગ માટેના પેટા નિયમ જુદા જુદા રાખી શકે છે. જે તે સ્થળની જરૂરિયાત પ્રમાણે આ નિયમો બદલાય છે. આજે આપણે સૌ પ્રથમ નીડ ઓર ઇમ્પોર્ટન્સ ઓફ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન્સ જોયું. ત્યાર પછી ટાઉન પ્લાનિંગના બાયલોઝમાં એની ડેફિનેશન, એની રિક્વાયરમેન્ટ, એના ઓબ્જેક્ટિવ્સ જોયા. અને બાયલોઝના સ્ટડીમાં આપણે 3 બાયલોઝ સ્ટડી કર્યા. તેમાં પહેલાં ઝોન જોયા, પછી રોડ્સ અને બિલ્ડિંગ્સ જોયા. રોડ્સની અંદર ફક્ત પ્રકાર જોયા છે. હવે રોડની પહોળાઈ માટે અલગ બાયલોઝ આવશે. For better learning, try to make your class note using the video lecture and study of your subject book and select correct answers for given MCQ. MCQ are given as assignment work, એટલે કે મલ્ટી ચોઇસ ક્વેશ્ચન્સ તમને આપવામાં આવશે જે તમારે એસાઇનમેન્ટ તરીકે લેવાના રહેશે. આજના બિલ્ડિંગ ડ્રોઈંગના બીજા ચેપ્ટર બાંધકામના પેટા નિયમો અને આયોજનના સિદ્ધાંતનો પ્રથમ લેક્ચરમાં આપણે થોડા મુદ્દાઓ સમજ્યા છીએ. બાકીના મુદ્દાઓ આપણે આવતા લેક્ચરમાં જોઈશું.